મેં કંસારા, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પાર્ક 2 સામેના ઓમ બંગલોઝ પાસે પાર્ક કરેલ 38 લાખની વૈભવી કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા। કારની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ પાર્ક 2 સામેના આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાની વૈભવી ફોર્ચ્યુનર કાર નંબર GJ16DK6687 લઈ જોગર્સ પાર્ક ખાતે ગયા હતા। જેઓ પરત રાત્રે આવી પોતાની 4 વ્હીલ કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા। તે વેળા રાત્રે વાહન ચોરો ત્રાટકી 38 લાખની ફોર્ચ્યુનર 4 વ્હીલ કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।